मन्निह भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जजतराः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनु बिर्व्यसेमहि देवहितं जदायुः शतमेनो शरदो अन्ति देवा जतरा नश्चकरा जरसन्तनूनाम पुतरासो जतरा पितरो भवन्ति मानो मारीरिखता युर्गन्धो अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुतरः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनितवम् द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधिषतो समी नो अभयं गुरु शन्नः कुरु अयं शुभ्यानि देव सवितर्धुरिता निपरासुव जदभद्रा सुवा ओम शांति शांति सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु। पूजाना प्रारंभे भद्र सूक्त कल्याणकारी सूक्त जे शुक्ल यजुर्वेद अंतर्गत छे एमनुं आपणे श्रवण कर्युं केना श्रवण मात्र थी आनो भद्राहा कर्तवो यंतु विश्वतः बधी ज दिशाओमांथी अमने शुभ विचारो प्राप्त थाओ। कोई पण कर्मनो प्रारंभ होय ए भद्रम अर्थात कल्याणनी भावनाथी ज्यारे करवामां आवे त्यारे एना विचारो छे शुद्ध थाय, विचारो छे पवित्र थाय। आपनी पासे जे कांई पूजापो आव्यो छे पूजापो आप खोली अने तैयार करी राखो। पाछळ हजी पूजापो थोड़ोक पहोंचे छे त्यां सुधी नारायण सूक्त अदिभ्याः पूजानो आपणे प्रारंभ करीशुं त्यां सुधी पूजापो दरेक सुधी पहोंची जशे। हरिः ओम अदिभ्याः संभृताः पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टा विदधद्रूपमेति तन्मर्त्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेतं पुरुखं महान्तमादित्यवर्णन्तमसः परस्तात् तमे
विदित्वा ते मृत्यो मे दीनान्याः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरास्तस्मिन् होतस्तुर्भुवना निविशवा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तो देवा अग्रे तदब्रुवन्न जसमेवं ब्राह्मणो विद्यास्तस्य देवा असन्वसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनौ व्यातं इषणन्निखाण मुम इखाण सर्वलोकम् इखाण હરિ ओम વેદ મંત્રો દ્વારા આપણે આંતરિક સુષુપ્ત અવસ્થાની અંદર રહેલી ઉર્જાને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. કેમ કે ઉર્જા જ્યારે જાગૃત થાય ને ત્યારે પૂજાની અંદર આપણું મન છે એ સ્થિર થાય. એટલા માટે તે પ્રાતઃકાળની અંદર બ્રહ્મ મુહૂર્ત છે એનું સૌથી વધારે મહત્વ હોય. અમૃતસ્ય વૈ પુત્રાહ, આપણે બધા અમૃતના સંતાનો છીએ. એ અમૃતત્વ જાગે ને એ ફક્ત ને ફક્ત બ્રહ્મ મુહૂર્તમાં. સવારે જે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો જે સમય હોય ને એ અંદર પડેલા અમૃતત્વને જાગૃત કરવાનો સમય છે. અને એ જાગૃત કરવા માટે થઈ અને બ્રહ્મનો નાદ થાય, વેદ મંત્રોનો નાદ થાય, વેદ મંત્રોનું શ્રવણ થાય. એનાથી અંદર પડેલું અમૃતત્વ છે ને એ સળવળે, એ જાગે. અને એ જ્યારે જાગી જાય ત્યારે વ્યક્તિને નિજાનંદ છે ને એ પ્રાપ્ત થઈ જાય. એટલા માટે જ મંત્રોનું શ્રવણ થતું હોય, મંત્રોનું ગાન થતું હોય ત્યારે આપણને સમજાય કાંઈ નહીં પણ મજા ખૂબ આવે. કેમ? તો કે અપૌરુષેયા વેદાહ, બ્રહ્માજી પાસેથી સ્વયં મળેલા છે વેદો, કોઈ એના રચનાકાર નથી. નારાયણે સાક્ષાત વેદોને આપેલા છે. એટલે સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ કહી શકાય ને એ વેદો છે. અને બ્રહ્મ તત્વ આપણી અંદર પડેલું છે, ફક્ત ને ફક્ત વાર જાગૃત કરવાની છે. સમાન વિચારો વાળા માણસો મળે ને ત્યારે એને ખૂબ મજા આવે. એવી રીતના બ્રહ્મ તત્વનું ગાન થતું હોય, વેદના મંત્રોનું ગાન થતું હોય ત્યારે અંદર રહેલું અમૃતત્વ બ્રહ્મ તત્વ છે ને એ જાગી જાય. ને એ જાગૃત કરવાની જ બધી પ્રક્રિયાઓ છે. આ જે કઈ પૂજાનો આખો ક્રમ કરીએ છીએ ને એ જાગૃત કરવાની પ્રક્રિયાઓ છે. અને આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી આપણું ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી પહોંચવાનું છે. એ ગંતવ્ય સ્થાન સુધી આપણે પહોંચીએ તો જ પૂજાનો અર્થ છે, નહીતર પૂજાનો કોઈ અર્થ નથી. પૂજાનો પ્રારંભ કરીએ કમરેથી ટટાર બેસી, જ્યાં સુધી વિધિ ચાલે ત્યાં સુધી પૂજાની અંદર આપણું ધ્યાન અને આપણા કાન એ બંને પૂજાની અંદર રહે. અહીંથી જે પ્રમાણે આપણે સૂચન કરવામાં આવે એ પ્રમાણે ક્રિયાઓ થાય અને ક્રિયાની અંદર આપણે નિજાનંદની અંદર છે એ જઈ શકીએ. એ બધી જ પ્રક્રિયાઓ કરવાની. સુષુપ્ત રહેલી મૂલાધારની અંદર જે ચક્ર છે એ જાગૃત કરીને બ્રહ્મરંધ્ર સુધી જાગૃત કરવાની પ્રક્રિયા આપણે કરવાની છે. 3 વખત
જમણા હાથમાં પાણી લઈ અને બધા યજમાનો એ પાણી પી જવાનું. ડાબા હાથે ચમચી લેવાની, જમણા હાથમાં પાણી લેવાનું ને 3 વખત પીવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખત હાથ ધોઈ નાખવાના. ઓમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. જળની આચમની ભરી રાખવાની. ઓમ પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દૈવી ગાયત્રી છંદઃ પ્રાણાયામે વિનિયોગઃ. ખાલી વાટકી છે એની અંદર એ જળ પધરાવી આપો. બંને વાટકી છે પૂજાની ડીશમાંથી બહાર લઈ લ્યો. જેમને પ્રાણાયામ ફાવતો હોય એમને પ્રાણાયામની વિધિ કરવાની. જેમને ન ફાવતો હોય એમને ગુરુ મંત્ર હોય, ઈષ્ટ મંત્ર હોય અને સર્વ સામાન્ય અને મંત્રરાજ રામ મંત્રના જપ છે એ કરતા જવાના. આંખો બંધ કરી આપણા શ્વાસ ઉપર આપણું ધ્યાન છે કેન્દ્રિત કરવાનું. પૂજાની અંદર મન સ્થિર કરવા માટેનો આ વિધિ. યો દેવઃ સવિતાસ્માકં મનઃ પ્રાણેન્દ્રિયઃ ક્રિયા પ્રચોદયતિ તદ્ભર્ગ વરેણ્ય સમુપાસ્મહે. વરેણ્ય સમુપાસ્મહે. પૂરક કુંભક રેચક પ્રકારેણ પ્રાણાયામં કૃત્વા હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોઈ નાખવાનું વાટકાની અંદર. બધાને સ્વસ્તિ તિલક છે એ કરી આપવામાં આવે છે, કરેલું છે. એ લોકોએ 2 હાથ જોડી નમસ્કાર કરવાના. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશરવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. દરેક યજમાનોને કંકણ બંધન કરી આપવામાં આવશે. 2 હાથ જોડી નમસ્કાર કરતા જવાના. કાંડાત કાંડાત પ્રરોહંતિ પરુખા પરુખસ્પરી એવાનો દુર્વે સતનુ સહસ્રેણ શતેન ચ. અથ દેવતા નમસ્કાર. 2 હાથ જોડી બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરતા જવાના. નમસ્કાર છે ને ત્યાં ચમત્કાર છે. એટલે પ્રારંભ છે ને એ નમસ્કારથી છે. મસ્તક ઝુકાવીએ નમઃ શબ્દ આવે. શાસ્ત્રકારો એવું કે જ્યાં નમઃ શબ્દ આવે, જય શબ્દ આવે અને શંખનો નાદ થાય ત્યારે વ્યક્તિ જાગૃત અવસ્થામાં છે ને આવી જાય. એટલા માટે નમઃ આવે ને ત્યારે મસ્તક ઝુકાવી નમસ્કાર કરીએ ને એટલે તત્ત દેવતાનો પ્રસાદ આપણા સુધી આવે. જે દેવતાનું નામ લેવાય ને એ દેવતાનો મંત્રો છે પ્રસાદ લઈ એ પાછા આપણા શરીરની અંદર આવે. સૂર્યના જે કિરણો જે ગતિ આપણા સુધી પહોંચે છે ને એની કરતા ડબલ ગતિ છે ને મંત્રની છે. અને ગતિ એ મંત્ર અંદર ઉતરે એ દેવતા સુધી પહોંચે, એનો પ્રસાદ લઈને પાછો આવે. એટલે જે જેનો સાધક હોય ને એની જેવી આકૃતિ થતી જાય. આ સીધો નિયમ છે. જે જેની ઉપાસના કરે ને એની બુદ્ધિ છે, એનું બળ છે, એનું તેજ છે, એના જેવું થતું છે. કેમ કે એ સતત અને સતત એનું ચિંતન કરે છે અને જે ચિંતન કરતા હોય એની જેવી પ્રકૃતિ થઈ જાય. 2 હાથ જોડી બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરીએ. નમઃ શબ્દ સાથે મસ્તક ઝુકાવી નમસ્કાર કરતા જઈએ. સૌપ્રથમ ભગવાન ગણપતિ ગજાનન મહારાજનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ.
આપણા ઈષ્ટ દેવતા હોય નિત્ય જેમનું આપણે સ્મરણ કરતા હોઈએ એ ઈષ્ટ દેવતાને નમસ્કાર કરીએ. ઓમ ઈષ્ટદેવતાભ્યો નમઃ. આપણા કુળની અંદર પૂજાતા એ કુળ દેવતાને નમસ્કાર કરીએ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. આપણા ગ્રામની અંદર બિરાજિત સર્વ ગ્રામ દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. અહીંયા સ્થાનની અંદર બિરાજિત કરેલા સર્વ સ્થાન દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. આપણા ઘરની અંદર નિત્ય નિવાસ કરનારા એવા વાસ્તુ પુરુષ દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ વાતાભ્યો નમઃ. વૈકુંઠ લોકના અધિષ્ઠાતા દેવ લક્ષ્મી અને નારાયણ ભગવાનનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. કૈલાસ લોકની અંદર બિરાજિત ભગવાન શિવ અને પાર્વતીજીને નમસ્કાર કરીએ. ઓમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ. ઇન્દ્રલોકનું સંચાલન કરી રહેલા ઇન્દ્ર અને ઇન્દ્રાણીજીને નમસ્કાર કરીએ. ઓમ શચી પુરંદરાભ્યામ નમઃ. બ્રહ્મલોકના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા અને સાવિત્રીજીને નમસ્કાર કરીએ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. આકાશ મંડળની અંદર ચૈતન્ય સ્વરૂપે વિરાજિત 33 કોટી દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. આપણા માતા પિતા અને સદગુરુદેવનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ માતૃપિતૃ ગુરુચરણ કમલેભ્યો નમઃ. ઉપસ્થિત બધા જ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોને વંદન કરીએ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આપણા કર્મના પ્રધાન દેવ એવા ભગવાન સદગુરુદેવ બજરંગદાસ બાપાનું, રામચંદ્ર ભગવાનનું, હનુમાનજી મહારાજનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. એતદ કર્મ પ્રધાન દેવતાય સદગુરુભ્યો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ ભવન્તો ગૃહન્તો અસ્તુ પુણ્યમ પુણ્યા દીર્ઘમાયુઃ. મનમાં 12 વખત ઓમ ગંગ ગણપતયે નમઃ. શાસ્ત્રકારો એવું કહે છે કે જે મનુષ્ય નિત્ય 12 વખત કોઈ પણ ક્રિયાનો પ્રારંભ કરે ને ગણપતિ મહારાજનું સ્મરણ કરીને વિઘ્નસ્તસ્ય ન જાયતે, એના દિવસ દરમિયાન ક્યારેય વિઘ્ન છે ઉત્પન્ન થતું નથી. એટલે 12 ગણપતિના નામનું સ્મરણ કરી ગંગ ગણપતયે નમઃના જપ કરી આપણા કર્મનો પ્રધાન સંકલ્પ કરીએ. ગણપતિ મહારાજનું સ્મરણ અને ત્યારબાદ જ્યાં સુધી અહીંયા બેસીએ ત્યાં સુધી ઈષ્ટ મંત્ર હોય, ગુરુ મંત્ર હોય અને મંત્રરાજ રામ મંત્ર હોય એના સતત અને સતત જપ કરતા રહીએ. સામાન્ય રીતે એવું કહેવાય કે જે વ્યક્તિ પૂજામાં બેસે એ દિવસે વિશેષ પૂજા કરતા હોય ને એ દિવસે મંત્રના જપ કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય. એ અનંત ગણું પુણ્ય આજે પ્રાપ્ત થશે. કેમ તો કે આપણે વિશેષ પૂજા કરીએ છીએ. આપણા ઘરે ક્યારેક આપણે પૂજા કરતા હોય, વિશેષ પૂજા કરતા હોય ત્યારે પણ મંત્રના જપ કરવાથી અનંત ગણું પુણ્ય મળે. સામાન્ય રીતે કરતા હોય તો એક વાર મંત્રનું 1 જ ગણું પુણ્ય હોય. આજે અનેક ગણું પુણ્ય મળે. ઘણા તો એવા હોય કે જે નિષ્કામ ભાવથી કરતા હોય, બધું જ બાપાને અર્પણ, કાંઈ નથી જોતું. કેમ કે બાપાએ બધું જ આપ્યું છે. કોઈ ભાવના ન હોય ને ભાવથી કરતા હોય તો એ બાપાને મંત્ર જાપ અર્પણ કરી દેવાના. અને આપણા સંસ્કૃતિની સૌથી મહત્વનું છે ને અર્પણ, તર્પણ ને સમર્પણ. આ 3 વસ્તુ જ છે. સમર્પિત થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. માણસ છે કર્મના બંધનમાં લેપાતો નથી. તો ગણપતિ મહારાજને આપણે સમયનો થોડોક અભાવ છે એટલે આમ એવું થાય કે અહીંયા બાપાના સાનિધ્યમાં આવે ને ત્યારે ખુલે ઘણું અંદરથી, ખીલવાનું ઘણું મન થાય. પણ પછી સમયનો અભાવ હોય એટલે પછી બ્રેક મારવી પડે થોડી. ગણપતિ મહારાજના સ્મરણથી પૂજાનો પ્રારંભ કરીએ. સુમુખશ્ચૈકદંતશ્ચ
કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યહ પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે कुलाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुज प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यशुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गल येषां हृदयस्थो भगवान् मङ्गलायतनो हरिः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव गुरु महाराज लक्ष्मीपदे त्रियुगं स्मरामि व्रजे वसन्त नवनीत चोर गोपाङ्गनानां जदुकुलचोर श्रीराधिकाया हृदयस्य चोर चोराग्रगण्यं पुरुषं नमामि शरीरं स्वरूपं सदा रोगमूलमसश्चारुचित्रं जनं मे ऋतूय गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्न गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्न तत किं 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 गजाननं गणादिसेवितं कपितजम्बो फलचारुभक्षणम् शोकविनाशकारक नमामि विघ्नेश्वर पादपङ्कज नमामि विघ्नेश्वर पादपङ्कज हरि बोल 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 सब गाइए भाव और प्यार से बोल हरि बोल हरि बोल सीताराम 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 सीताराम
ब्रह्म विष्णु महेश्वरा सरस्वती प्रणम्यादो સર્વકાર્યાર્થ સિદ્ધયે. જળની આચમની ભરી રાખવાની, ચમચી ભરી રાખવાની. એની અંદર પુષ્પની પાખડી અને એક બે દાણા ચોખા છે પધરાવી આપવાના. આપણા કર્મનો પ્રધાન સંકલ્પ સદગુરુદેવની આપણે પૂજા કરીશું. ધ્વજસ્થિત દેવતાઓની પૂજા કરીશું. બાપાની છે પૂજા કરીશું ને ધ્વજનું આરોહણ કરીશું. આનો આપણે ગુજરાતીની અંદર આ સંકલ્પ છે એ કરીએ છીએ ભાવથી. સંસ્કૃતની અંદર આખો સંકલ્પ આવશે. શ્રવણ માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય. આમ તો સરળ સંસ્કૃત હોય એટલે બધાને સમજાઈ જાય શું શું માગીએ. સૌથી પહેલા માગવાનું હોય અને પછી આપવાનું હોય. એટલે સૌથી પહેલા આપણે એમ કહીએ કે મારું આરોગ્ય સારું રહે, મારું ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ થાય, મારું કલ્યાણ થાય. આ ભાવના આપણી હોય માગવાની. અને પછી અર્પણ કરવાનું તો કે બાપાના ચરણોની અંદર રતિ થાય, ભગવાન રામચંદ્ર ના ચરણોની અંદર રતિ થાય, હનુમાનજી મહારાજના ચરણોની અંદર પ્રેમ પ્રાપ્ત થાય. અને એ બધા જ જે ભગવાન માગે શું તો કે સતત અને સતત રામનું જપ છે થતો રહે, રામનું નામનું સ્મરણ થતું રહે એ માગે. એટલે સૌથી પહેલા આપણી ભૌતિક તો કે બધું અર્પણ કરવાનું બાપાને. કર્મનો પ્રારંભ 3 વખત ઓમ વિષ્ણવે નમઃ બોલી અને સંકલ્પ કરીએ બધાએ સાથે. ઓમ વિષ્ણવે નમઃ બોલવાનું. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રીશ્વેતવારઃ કલ્પે સપ્તમે વૈવસ્વતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભુર્લોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ સૌરાષ્ટ્રપ્રદેશાંતર્ગતઃ ભાવનગરમંડલાંતર્ગતઃ બગદાણા ઇતિ તીર્થક્ષેત્રાંતર્ગતઃ 82 ઇતિ અધિકદ્વિસહસ્રાબ્દે વર્ષે ઉત્તરાયણે શિશિરદો મહામંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે માસાનાં માસે ઉત્તમે માસે પોષમાસે શુભે કૃષ્ણપક્ષે તૃતીયાયાં પરમ ચતુર્થ્યાં તિથો આશ્લેષાનામ્ને નક્ષત્રે પ્રીતિનામ્ને યોગે વિષ્ટિનામ્ને કરણે ભૌમમંગલવાસરાન્વિતાયાં કર્કરાશિસ્થિતે શ્રીચંદ્રે ધનુરાશિસ્થિતે શ્રીસૂર્યે મિથુનરાશિસ્થિતે શ્રીદેવગુરौ શેષેષુ ગૃહેષુ યથા યથમ રાશિસ્થાનસ્થિતે સત્સુ એવં ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો. દરેક યજમાનોએ પોતપોતાનું ગોત્રનું નામ બોલવાનું. નો ખ્યાલ હોય તો કશ્યપ ગોત્ર બોલવાનું. માતા પિતાનું મનમાં સ્મરણ કરવાનું. પરિવારના દરેક સભ્યોનું નામ લેવાનું. અને ત્યારબાદ બધાએ પોતપોતાનું નામ લેવાનું. અમુક નામ સપત્નિક સપરિવાર યજમાનો અહમ. સાથે બોલતું આવવાનું. બોલજો મામા આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત નિગમોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ પાપ
તાપ દુરિતાપ દુરિતાપ ઉપશમન ઉપશમન અર્થમ મનઃ સંકલ્પિત સંકલ્પિત સર્વ શુભ મનોરથ પરિપૂર્ણતા અર્થે તથા ચ શ્રી સદ્ગુરોઃ ચરણારવિંદે રતિઃ ગતિઃ મતિઃ પ્રાપ્તિઃ અર્થે અનન્ય રામ ભક્તિ પ્રાપ્તિઃ અર્થે અદ્ય દીને સદ્ગુરોઃ પુણ્યતિથિ નિમિત્તાયામ સદ્ગુરુ પૂજનમ તથા ચ ધ્વજસ્થિત દેવતાનામ પૂજનમ પ્રત્યક્ષમ પરોક્ષરૂપેણ વિરાજિત સદ્ગુરોઃ વિવિધ દ્રવ્યૈઃ વિવિધ રસૈઃ પૂજનમ અર્ચનમ અહમ કરીષ્યે. વાટકીમાં જળ પધરાવી દો, ખાલી વાટકીમાં. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ફરીથી જળની આચમણી ભરી રાખવાની. પુનર્હસ્તે જલમાદાય તત્રાદો દિગ્રક્ષણમ દીપપૂજનમ સૂર્યપૂજનમ શંખઘંટસ્મરણં ચ કરીષ્યે. ખાલી વાટકીમાં જળ પધરાવી દો. ડાબા હાથમાં ચોખા લઈ જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો અને જમણા ગોઠણ ઉપર રાખવાના. દશેય દિશાના દેવતાઓને પ્રાર્થના કરવાની. દશેય દિશાઓથી આપ અમારું રક્ષણ કરનારા બનજો. ઓમ રક્ષોહા વિશ્વચરેખણીરભિયો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદત સરપંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તે નશ્યન્તો શિવાગ્નયા પિશાચા સર્વતો દિશા સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. જમણા હાથમાં લઈ બધી દિશાની અંદર વેરી આપો. એતૈહિ મંત્રૈહિ સર્ષભાન અક્ષદાન સર્વદિક્ષું વિગિરેત. ભાઈઓએ ડાબો પગ જમીન ઉપર 3 વખત પછાડવાનો, બહેનોએ 3 વખત તાળી વગાડવાની. રોગ શત્રુ ભયનાશોસ્તુ. આંખે પાણી અડાડી જવાનું. નેત્રો સ્પર્શ હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ આપણા કર્મના સાક્ષી એવા ભગવાન દીપનારાયણનું ધ્યાન કરવાનું. પ્રત્યક્ષ દીપ છે, બિરાજિત છે, એમને નમસ્કાર કરીએ. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિઃ સ્વાહા સૂર્જો જ્યોતિર્જ્યોતિઃ સૂર્યઃ સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા સૂર્જો વર્ચો જ્યોતિર્વર્ચઃ સ્વાહા જ્યોતિઃ સૂર્યઃ સૂર્જો જ્યોતિઃ સ્વાહા. ઓમ ભૂર્ભુવસ્વઃ દીપસ્તદેવતાભ્યો નમો નમઃ. સર્વોપચારાર્થે ભગવાન દીપનારાયણને બતાવી ત્યાં બાપાના ચરણોની અંદર પધરાવી આપો. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન દીપનારાયણને નમસ્કાર કરવાના. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપકાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ફરીથી હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ન પ્રેતા હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવના નિપશ્યન્ન. ઓમ ભૂર
ભૂરભુવસ્વઃ સવિત્રે સૂર્યનારાયણાય નમઃ. આકાશમાં ભગવાન સૂર્યનારાયણને બતાવી બાપાના ચરણોની અંદર પધરાવી આપો. ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. બે હાથ જોડી 6 વખત મસ્તક ઝુકાવી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરવાને એવું કહેવાય કે જે મનુષ્ય નિત્ય 6 વખત મસ્તક ઝુકાવી સૂર્યનારાયણને નમસ્કાર કરે છે એના ઘરની અંદર હજારો વર્ષો સુધી ક્યારેય દરિદ્રતા છે નથી આવતી. એટલે સૂર્યનારાયણ ઉદિત થઈ જાય ત્યાર પછી શયન કરે ને એના ઘરમાં દરિદ્રતા આવે. એ પહેલા ઉઠી જાય અને ઈશ્વર સ્મરણ કરવા મળે એના ઘરની અંદર ક્યારેય દરિદ્રતા છે આવતી નથી. કેમ કે આરોગ્ય સારું રહે ને. ભગવાન સૂર્યનારાયણ છે આરોગ્યમ ભાસ્કરાદિત છે. સારું આરોગ્ય છે એ સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થાય. એટલે ભગવાન સૂર્યનારાયણને 6 વખત મસ્તક ઝુકાવી નમસ્કાર કરીએ. ॐ नमः सवित्रे जगदेक चक्षुषे जगत्प्रसूति स्थितिनाश हेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे वीरञ्चिनारायण शङ्करात्मने वीरञ्चिनारायण शङ्करात्मने. ॐ भूर्भुवस्वः सवित्रे सूर्यनारायणाय नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. अथ शंखमुदरां प्रदर्श्य જમણા હાથની અંદર ડાબા હાથનો અંગૂઠો મૂકી દેવાનો, મુઠ્ઠી બંધ કરી દેવાની, આંગળાને અંગૂઠો જોડી દેવાના. ભગવાન શંખનારાયણની મુદ્રા. આ બધા સાધનો છે જે ભગવાનની પૂજામાં ઉપયોગમાં લઈએ એ બધા સાધનોની પૂજા છે. ભગવાન શંખનારાયણને નમસ્કાર કરીએ. जन्याय विद्महे पावमानाय धीमहि तन्नो शङ्खः प्रचोदयात्. શંખાય નમઃ નમસ્કારાન समर्पयामि. ગરુડ મુદ્રામ પ્રદર્શયેદ. ગરુડજીની મુદ્રા. આપણા ઘરની અંદર જે ઘંટડી હોય, ઘંટડી ઉપર જે ચિત્ર હોય એ ગરુડજીનું ચિત્ર હોય. એની બંને પાંખોમાંથી સામવેદનું ગાયન થતું હોય. એટલે ઘરમાં સવાર સાંજ આરતી થાય ને ઘંટડી વાગે ને એટલે સમજવાનું કે આપણા ઘરની અંદર સામવેદનું ગાયન થઈ રહ્યું છે. એ ગરુડજીને નમસ્કાર કરીએ. आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसां घण्टानादं प्रकुर्वीत पश्चात् घण्टां प्रपूजयेत्. સ્થિતાય ગરુડાય નમઃ નમસ્કારાન समर्पयामि. અથ ગણપતિ ધ્યાનમ. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ, પુષ્પની પાખડી લઈ ગણપતિ ગજાનન મહારાજનું સ્મરણ કરીએ, એમને નમસ્કાર કરીએ. ઓમ નમો ગણેભ્યો गणपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो ग्रसेभ्यो ग्रसपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमः. ઓમ ભૂરભુવસ્વઃ મહાગણપતયે નમઃ. ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરી બાપાના ચરણોની અંદર પધરાવી આપો. ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરી લ્યો. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ફરીથી હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ ભૈરવ મહારાજને નમસ્કાર કરવાના, એમનું ધ્યાન કરવાનું, પૂજા માટે એમની અનુજ્ઞા લેવાની, આજ્ઞા લેવાની. देवराज सेव्यमान पावनाग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे. काशिकापुरादिनाथ बटुकभैरवं भजे. नीलकण्ठ मिल्दकण्ठभिस्थितं तदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे. ओ काशिकापुरादिनाथ कालभैरवं भजे. ઓમ ભૂરભુવસ્વઃ દક્ષિણે ભૈરવાય નમઃ. ભૈરવ મહારાજનું સ્મરણ કરી બાપાના ચરણોમાં પધરાવી દો.
ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ફરીથી હાથમાં પુષ્પની પાખડી લઈ રામચંદ્ર ભગવાનનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. લોકાભિરામ રણરંગધીર રાજીવનેત્ર રઘુવંશનાથ કારુણ્યરૂપ કરુણાકર શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે જો સુખધામ રામ અસનામા જો સુખદાય રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા અખિલ લોકદાયક વિશ્રામા ભૂરભુવસ્વઃ શ્રીરામચંદ્ર દેવતાભ્યો નમો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ બાપાના ચરણોમાં પધરાવી ફરીથી હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ મનોજવ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમોખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે ઓ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ જતવાર પાઠ કરે કોઈ છૂટઈ બંદી ઓ મહાસુખોઈ નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે ઓ શ્રી રામ જય રામ જય જય રામ 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 ઓ શ્રી રામ જય રામ જય જય રામ 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 ઓમ ભૂરભુવસ્વઃ રામચંચરિકાય હનુમતે નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ફરીથી હાથમાં પુષ્પ લઈ સદગુરુદેવ ભજનદાસ બાપાનું ધ્યાન કરવાનું. એ ચૈતન્ય સ્વરૂપે એમને વિરાજિત કરી, એ ચૈતન્ય સ્વરૂપે દરેક વ્યક્તિઓના હૃદયની અંદર બિરાજિત છે. કણે કણની અંદર, ક્ષણે ક્ષણની અંદર બાપા બિરાજિત છે. એ ભાવથી હાથમાં પુષ્પ લઈ બાપાને બિરાજિત કરીએ, એમનું ધ્યાન કરીએ. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસ્તાદ વિશ્રીમદઃ સુરુજોપેન આવા સબુદ્યા ઉપમા અસ્ય વિષ્ટા સતશ્ચ યોનિમ સતશ્ચ વિવાહ ઓમ ભૂરભુવસ્વઃ ગુરુભ્યો નમઃ પરમગુરુભ્યો નમઃ પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ પરાત્પર ગુરુભ્યો નમઃ. ધ્યાયધ્યાનમ સમર્પયામિ ભગવાન સદાશિવ શિવજીથી શરૂ થયેલી આ આચાર્ય પરંપરા શંકરાચાર્ય એમના મધ્ય સ્થાપિત થયા અને અસ્મદાચાર્ય પર્યંતમ આપણા જે આચાર્ય હોય, આપણા ગુરુ હોય, સદગુરુ હોય, ત્યાં સુધી ચાલતી આ પરંપરાને અમે વંદન કરીએ છીએ. ભગવાન શિવજીથી આ પરંપરા શરૂ થયેલી છે અને આપણા સદગુરુદેવ સુધીની આ આખી યાત્રા જે જે ગુરુઓ છે, જે જે ચૈતન્ય તત્વો છે, એ બધા જ ચૈતન્ય તત્વોને આપણે પ્રણામ કરીએ છીએ. હાથમાં ચોખા લઈ બાપાને બિરાજિત કરતા હોય એ ભાવથી મંત્ર પૂરો થાય એટલે બાપા ઉપર એ ચોખા ઉપર 4 વખત છે એ જળ પધરાવી આપવાનું. એક એક ટીપું જળ છે
એ બાપાના ચરણોની અંદર બાપાના ચરણ પખાળીએ છીએ, હાથની અંદર અર્ઘ્ય આપીએ છીએ, જલપાન કરાવીએ છીએ ને સ્નાન કરાવીએ છીએ. એ ભાવથી 4 વખત જળ પધરાવો. ઓમ તાવાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પુરુષા પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી. ઓમ ભૂર્ભુવસ્વઃ સદ્ગુરુભ્યો નમઃ. પાદયોઃ પાદ્યં હસ્તયોઃ અર્ઘ્યં મુખકમલે આચમનીયં સર્વાંગે સ્નાનિયં જલમ સમર્પયામિ. અથ પંચામૃતેન સ્નપનમ. જળની આચમની ભરી બાપાને પંચામૃતના સ્નાન કરાવીએ છીએ. ભાવથી 1 વખત એ જળની આચમની બાપા ઉપર પધરાવી આપવાની. ઓમ શુરગવોદ્ભવ વીર્યવર્ધક નિખિલ દેહિનામ જીવન પ્રદ શશધર પ્રભમ ફેન સંયુત જનપગૃહ્યતા અર્પિતં પય સદગુરુ ગૃહ્યતા અર્પિતં પય. ભૂર્ભુવસ્વઃ સદ્ગુરુભ્યો નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 વખત જળની આચમની પધરાવાની. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. પુષ્પની પાખડી લઈ સદગુરુદેવ ઉપર ચડાવી આપો. બાપાના ફોટા ઉપર ચડાવી આપો. નમસ્કાર કરી લ્યો. નમસ્કાર કરી પાખડી લઈ અને હસ્તમ પ્રક્ષાલ્ય. એક ખાલી વાટકાની અંદર હાથ ધોઈ આપો. ફરી વખત એક પુષ્પની પાખડી લઈ બાપાના ચરણોની અંદર પધરાવી આપવાની. અભિષેકાર્થે દેવમ ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય. એક પુષ્પની પાખડી લઈ અને બાપા ઉપર ઝીણી ઝીણી ધારાએ પાણીનો છંટકાવ કરો. આ બધી જ પૂજા છે એ ત્યાં થવાની છે. આપણે અહીંયા જે પ્રતિમા સ્વરૂપે જે પૂજા કરી રહ્યા છે, પ્રત્યક્ષ પૂજા છે, પાછી ત્યાં થશે. એટલે આપ સદભાગ્યશાળી છો કે આ પ્રતિમાની પૂજા કરી રહ્યા છો અને પછી પ્રત્યક્ષ પૂજા જે થશે એ સર્વ લોકના હિત માટે, સર્વ લોકના કલ્યાણ માટે થશે. કરનાર વ્યક્તિઓ છે એ પ્રતિનિધિ સ્વરૂપે હોય, પણ બાકી ભાવના તો કે સર્વનું કલ્યાણ થાય એ ભાવથી અભિષેક કરતા જઈએ બાપા ઉપર. ઓમ ઓમ ગુરુદેવ જય ગુરુદેવ. ઓમ ગુરુદેવ જય ગુરુદેવ. ઓમ ગુરુદેવ જય ગુરુદેવ. ઓમ ગુરુદેવ ગુરુદેવ. અધમ ઉદાહરણ જય ગુરુદેવ. બાપાની મૂર્તિ પ્રતિમા હાથમાં લઈ એ ચોખા નેપકિનથી અથવા રૂમાલથી લૂછી આપીએ. પાછા આસન ઉપર બિરાજિત કરી
કંકુનો ચાંદલો, ચોખા, પુષ્પ અને અબિલ ગુલાલ કંકુ છે એ બાપાને અર્પણ કરતા જઈએ. ઓમ ત્વાં ગંધર્વા અઘન સ્વામીન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોગદે સોમો રાજા વિદ્વાન નક્ષ્માદમુચ્યત ક્ષન્નમી મદંતસ્ય પ્રિયા અદુઃખદ અસ્તોકદ સ્વભાનવો વિપ્રાન વિષ્ટયા મતીજો જાન્વેન્દ્રતે હરિ ઓખદી પ્રતિમોદત્વં ભુક્પવતી પ્રસુવરી અશ્વા ઇવ સજિત્વરીરુધા પારયિષ્ણવઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ ગુરુભ્યો નમઃ સદ્ગુરુભ્યો નમઃ. ગંધમ અક્ષતાન પુષ્પમ સર્વસૌભાગ્યદ્રવ્યમ સમર્પયામિ. હાથ જોડી સદગુરુદેવને નમસ્કાર કરીએ, એમને પ્રાર્થના કરીએ. ધ્યેયં સદા પરિભવજ્ઞમભીષ્ટદોહમ તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદ. ઓમ ભૂર્ભુવસ્વઃ ગુરુભ્યો નમઃ સદ્ગુરુભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. શ્રી સદ્ગુરુદેવ દેવ ભગવાન ભગવાન કી જય. શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. અધધ્વજસ્થિત દેવતાનાં પૂજનમ. હા જી હા હા. પૂજા માટે આપ પ્રતિનિધિ સ્વરૂપે કોઈ પણ આવી જાઓ. અહીંયા પ્રતિમા છે એમની પૂજા માટે. ગુરુ ગુરુ વેદ વેદ બખાના આન જીવ પામર કા જાના. આન જીવ પામર કા જાના. સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા કૃપા થાય ગુરુદેવની. અર્પિતં મહારાજ ગૃહ્યતા વસ્ત્રમર્હ ત્રિગુણિતમ સિદ્ધેહો કલ્કતંતુ મે કૃતમિદં મયા
નિગમ સંમત બંધ મોચક નિગમ સંમત બંધ મોચક જનપ ગૃહ્યતા ઉપવીત ઓ મહારાજ ગૃહ્યતા ઉપવીત મલય સંભવ પીતવર્ણક મૃગમદાદિભીર્વાસિતંબર મુદિત ષડપદ કુંકુમાન્વિત મુદિત ષડપદ પ્રભુસ્વઃ ગુરુભ્યો નમઃ પરમગુરુભ્યો નમઃ સદ્ગુરુભ્યો નમઃ ગંધાક્ષત પુષ્પાણિ પુષ્પમાલિકાં સર્વસૌભાગ્યદ્રવ્યં સમર્પયામિ મંત્ર પંચમ ભજન સુબેદ નમસ્કારાન સમર્પયામિ અતધ્વજસ્થિત દેવતાનાં પૂજનમ ધજા પૂજા માટે અહીંયા હાથમાં અહીંયા ધજાજીની પૂજા થઈ જશે પછી આપની પાસે આવશે એટલે ગંધાક્ષત પુષ્પ ને સર્વ આપણે ધજાજીને અર્પણ કરી અને સ્પર્શ કરાવી દેવાનો મસ્તકને હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ ધ્વજસ્થિત દેવતાઓને નમસ્કાર કરીએ. ઓમ કિરણવર્ણકેતવે સર્વોપચારાર્થે પાદયોઃ પાદ્યં હસ્તયોઃ અર્ઘ્યં મુખકમલે આચમનીયં સર્વાંગે સ્નાનિયં જલમ સમર્પયામિ સર્વોપચારાર્થે ગંધ પાણી સમર્પયામિ આપની પાસે ધજાજી આવે છે એમાં ગંધાક્ષત પુષ્પ અબિલ ગુલાલ કંકુ સર્વ સૌભાગ્ય દ્રવ્ય છે એ અર્પણ કરતું જવાનું એમને નમસ્કાર કરવાના. ઓમ તરુણ મલ્લિકા કુંદમાલતી બકુલ પંકજાનાં સમુચ્ચયે સતત સૂત્રિત ભક્તિ તો મયા જનપ ગૃહ્યતા હારમર્પિત મહારાજ ગૃહ્યતા હારમર્પિત કદંબ કેતકી વૃક્ષ સંભવ વિવિધ સૌખ્યદ કાંતિવર્ધન ભૂષિત કરોપમ સ્નેહ સત્કૃત જનપ ગૃહ્યતા શ્વેત ચોર્ણક ઓ મહારાજ ગૃહ્યતા શ્વેત ચોર્ણક અમર જાદિભીર દેવ વૃંદ કે શિરસી વેદૃત પ્રસણયેણ વે ઉત્પન સદૃશ દૃષ્ટિમુત્કલ જનપ ગૃહ્યતા રક્ત ચોર્ણક ઓ મહારાજ ગૃહ્યતા રક્ત ચોર્ણક ઓ ગણપતિ પ્રિય બાલ સૂર્ય પવન સૂનુના સ્વીકૃતમ સદા ઓ સુગ વિવાસિત સૂક્ષ્મ ચૂર્ણક જનપ ગૃહ્યતા નાગ સંભવ ઓ મહારાજ ગૃહ્યતા નાગ સંભવ ઓમ ભૂર
भूर्भुवस्वः ध्वजस्य तदेवताभ्यो नमो नमः सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् સમર્પયામિ. આવો દરેક સુધી દજાજીની પુષ્પમાળા પહોંચી જાય, દરેક પાસેથી આવી જાય ત્યાં સુધી બાપાના નામનું સંકીર્તન કરીએ. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. બજરંગદાસ બાપાની જય. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. 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 જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. 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 હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. જય હો શ્રી બજરંગદાસ બાપાની જય હો. આપા જય જય સીતારામ. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. કદી થાય નહીં પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં. પાપને પોષાય નહીં હો માળા છે ડોકમાં. 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 હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. શ્રી બગડેશ્વર મહાદેવ કી જય હો. છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં ધજાજી ચડાવવા માટે છે છકાય એ ધજાજી માટે બહાર જશું આપણે પૂજા માટે. અહીં
અને આગળ જે પ્રતિનિધિ સ્વરૂપે વિરાજિત છે ધજાજીની પૂજા માટે, બાકીના બધા અહીંયા બેસી અને હરિનામ સંકીર્તન છે એ કરતા રહેશું. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. કાય નહીં દુઃખ મારડાય નહીં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં દુઃખ મારડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં, લોકમાં એ બાનું લજવાય નહીં હો. માડા છે ડોકમાં, બાનું લજવાય નહીં હો. માળા છે એ ડોકમાં. નારાયણ નામની હો. માડા છે ડોકમાં. એ નારાયણ નામની હો. માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. 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 નારાયણ વિસરાય નહીં હો. માડા છે હે ડોકમાં. નારાયણ વિસરાય નહીં હો. માળા છે ડોકમાં. નારાયણ વિસરાય નહીં હો. માડા છે ડોકમાં. નારાયણ વિસરાય નહીં હો. માળા છે હે ડોકમાં. ગુરુજીના નામની હો. માડા છે ડોકમાં. ગુરુજીના નામની હો. માળા છે ડોકમાં. નામની હો. માડા છે ડોકમાં. નારાયણ નામની હો. માળા છે ડોક. ઓ ભજમન હોવે સફલ સબ કામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભજમન હોવે સફલ સબકા. શ્રી રામ જય રામ જય જય રામ. હે ભજમન હોવે સફલ સબ કામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભજમન હોવે સફલ સબકા. શ્રી રામ જય રામ જય જય રામ. હે રાત્રે નિંદ્રા દિવસે કામ. શ્રી રામ જય રામ જય જય રામ. રાત્રે નિંદરા દિવસે કા. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ રામ રામ કે ચરિત बताए. રામ રામ કે ચરિત बताए. राम मनुष्य के रूप में आए. राम मनुष्य के रूप में आए. हे भजमन होवे सफल सब काम. श्री राम जय जय राम. ओ भजमन होवे श्री राम जय जय. તાળીઓના નાદ સાથે नाम की महिमा भारी. राम नाम की महिमा भारी. अहल्या उदारी मीराबाई तारी. अहल्या उदारी मीराबाई तारी. हे पतित पावन सीताराम. श्री राम जय राम. पतित पावन सीताराम. श्री राम जय जय राम. हे
भज मन होवे सफल तेरो काम सफल तेरो काम થઈ ગઈ जय हो सजा दो घर को गुलशन सा जय हो ताड़ियों ओછી पड़ी गई सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं मेरे घर राम आए हैं मेरे प्रभु राम आए हैं मेरे घर राम आए हैं मेरे प्रभु राम आए लगे कुटिया भी गुलशन से लगे कुटिया भी गुलशन गुलशन से मेरे घर राम श्री राम लगे दो घर को गुलशन सा मेरे घर राम आए सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं ओ भज मन होवे सफल सबका श्री राम जय राम भज मन होवे सफल सबका श्री राम जय राम निर्बल के बल राम हमारे निर्बल के बलराम हमारे निर्बल के बल राम हमारे निर्बल के बलराम हमारे अधम उदारे भव जगतारे अधम उधारे भव जल तारे ओ अधम उदारे भव जगतारे अधम उधारे भव जल तारे हे अवध हारी सुंदर श्याम श्री राम जय राम अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम આજે મંત્ર આપણે લોકો જેનું અત્યારે જપ કરી રહ્યા છીએ જેનું કીર્તન ગાઈ રહ્યા છીએ ઈ મંત્રની તાકાત શું છે તો શાસ્ત્ર એમ કહે કે આ મંત્ર એ વિજયી મંત્ર છે શ્રી રામ જય રામ તો આ મંત્ર છે એ વિજયી મંત્ર છે તો આનો ફાયદો શું તો શાસ્ત્ર એવું કહે મહાપુરુષો એવી આજ્ઞા આપે કે જે કોઈ વ્યક્તિ જે કોઈ સાધક યોગ્ય ઠેકાણે મહાપુરુષના ચરણોમાં આવા ઓલિયાઓના ચરણોમાં બેઠીને ભૂલે ચૂકે એકવાર જો આ મંત્રનો જપ કરી જાય તો એમ કહેવાય કે અસ્તિત્વ એના કાર્ય બધા પૂરા કરવા લાગે છે એવો આ વિજય મંત્ર 10 દિશાઓમાં એના વિજયના નાદ ગુંજવા લાગે સાહેબ અને આ હું તમે કોના ખોળામાં બેઠા છીએ એ તો જોવો સાહેબ જેને અસ્તિત્વને પોતાના કાબુમાં કરી લીધું જે બ્રહ્માંડનો નિયંતા છે એવો સમસ્ત સદગુરુ મહારાજ બ્રહ્માંડ કે એમ સદગુરુ નો કરે બજરંગદાસ બાબા કે એમ બ્રહ્માંડ કરે ગુરુ મહારાજ બોલે એમ અસ્તિત્વને કરવું પડે બજરંગદાસ બાપા હુકમ કરે એમ બ્રહ્માંડના નિયમો બદલાતા જાય સાહેબ એવો સદગુરુ મહારાજ અને એના ચરણોમાં જ્યારે બેઠા છીએ વાલા ત્યારે हे भज मन होवे सफल सब काम
શ્રી રામ જય જય રામ ભજ મન હોવે સફલ સબ કામ શ્રી રામ જય જય રામ હે ભજ મન હોવે સફલ સબ કામ શ્રી રામ જય જય રામ દેવ તમારી જય જય હો હે ભક્તવાળા તમારી જય જય હો ભક્તવાળા તમારી જય બાપા તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય હો હે ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય ઓ ગુરુદેવ તમારી જય ગુરુદેવ તમારી જય જય હો ઓ ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય હો ઓ ગુરુદેવ તમારી જય હો ગુરુદેવ તમારી જય તમારી જય જય પ્લસ રૂકાર ગુરુ એવું ઘણી વખત કે સમર્થ ગુરુ એકને જ્યારે મળી જાય શિષ્ય ગુરુને જો ગોતે તો ગુરુ મળે નહીં, ગુરુ એને સામેથી મળે કે આ મારા બનવા માટે યોગ્ય છે, મારો શિષ્ય બનવા માટે યોગ્ય છે. અને એક બીજી વાત, ઈશ્વર સ્વયં સદગુરુ, સ્વયં સદગુરુનું રૂપ છે. અને આ અંદર બેઠેલો જે આત્મા એ જ પરમાત્મા. અંદરથી રામ એમ કે, અંદરથી આપણો આત્મા એમ કે મારે આ કરવું છે, ઈ બોલાવનાર તત્વ એ પરમ સમર્થ, એ બોલાવનાર તત્વ એ પરમ સમર્થ છે. એટલે જ્યાં સુધી આત્માની અંદર રમણ ન કરીએ, આપણી જાતને આપણે જો ન ઓળખીએ, ઓલી કહેવત આપણે કદાચ એક પંક્તિ સાંભળીએ છીએ, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ અંદર બેઠેલો આત્મા એને જ્યાં સુધી આપણે ન ઓળખીએ ત્યાં સુધી આ જીવનું, આ પંચ મહાભૂતનું બનેલું આ પૂતળું, આ શરીરનું એનું કોઈ મહત્વ છે, એનો કોઈ મોલ છે નહીં. એટલા માટે એ વાત મને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે હો તારા યાદ માની ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે હો રે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે હો. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે હો. હવે પછીની પંક્તિ છે એ બહુ સરસ છે. એવી કોયલ ને કાગ રે
ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મળે નહીં તો મટે નહીં તો મટે નહીં તો મટે બોલો શ્રી બજરંગદાસ બાપાની જય. મંત્ર જાપ મમ દ્રઢ બિસબાસા પંચમ ભજન સુબેદ પ્રકાશા. એક સુંદર ભાવ કે જ્યારે કોઈ વ્યક્તિ બાપાને સૌથી પહેલી વખત મળતો હોય, જ્યારે એની બે આંખ સદગુરુ મહારાજના એ દિવ્ય ચરણોમાં સ્થિર થઈ હોય, પહેલી વખત એ બગદાણાના પાદરમાં પગ મૂકતો હોય, પહેલી વખત એ ગાદી મંદિર, એ સમાધિ મંદિર, એ રાવઠી, એ ચરણ પાદુકા એ સૌની સામે જોઈને હાથ જોડીને ઊભો હોય, અને ત્યારે જ્યારે બાપાની નજર એની ઉપર પડે, તમે જોજો બાપા પાસે તો અનેક છે વાલા, પણ આપણી માટે તો બાપો એક છે. સદગુરુ મહારાજ પાસે તો આપણા જેવા તો અનેક છે, અનેક છે, પણ આપણી માટે આપણો આધાર કોણ, આપણો વિહામો કોણ, આપણો માયલો કોણ, આપણો ભેરુ કોણ? આપણો ભેરુ તો એક જ તે બજરંગદાસ બાપો સાહેબ. તો એટલા માટે જ્યારે પહેલી વખત એ વ્યક્તિ બાપાને મળે અને જ્યારે બાપાની નજર એની ઉપર જાય, અને ત્યારે સહજ એ વ્યક્તિના ભાવમાં, એ મનની અંદર એક ભાવનું બીજ અંકુરિત થાય અને એ બીજ બોલવા લાગે, ઓ મને પ્યારું લાગે, ઓ મને પ્યારું લાગે, મને વાહલું લાગે, એ મને રૂડું લાગે, બગદાણા ધામ ધન મંદન બાપાના મારું તન બાપાના ચરણોમાં શ્રી બજરંગદાસ
પ્યારું લાગે ધામ ધન મંદન બાપાના ચરણોમાં ધન મંદન બાપાના ચરણોમાં પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા કાશી આઠે પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા ને કાશી ઓ આઠે પ્રહર મથુરા કાશી આઠે પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા કાશી માગું એક હવે માગું એક હવે હૈયા કેરી બાબાના ચરણોમાં તન મન બાબાના ચરણોમાં મને પ્યારું લાગે મને વહાલું લાગે મને રૂડું લાગે બગદા તન મન બાબાના ચરણોમાં તન મન બાબાના ચરણોમાં તન મન બાબાના ચરણોમાં તન મન બાબાના ચરણોમાં તન મંદન બાપાના મને શ્રી ભજનદાસ શ્રી રે બાપા રે બાપાની તિથિ ઉજવાય રૂડા બગદાણા ધામ મારે બાપાની તિથિ ઉજવા રૂડા બગદાણા ઉજવાય બગદાણા ધામ મારે બાપાની તિથિ ઉજવા હે બાપા વેલા વેલા આવો રે ભક્તો બધા વાટ જોવે હે બાપા વેલા વેલા આવો રે ભક્તો બધા વાટું જોવે બાપા વેલા વેલા આવો રે ભક્તો બધા વાટું જોવે હે ભક્તો વેલા વેલા આવો રે ભક્તો બધા વાટું જોવે જય હો. મારા આંગણીએ અજવાળા બાપા તમારા દર્શનથી મારા મારા આંગણીએ અજવાળા બાપા તમારા દર્શન
રૂડા રૂડા બગદાણા ધામ બાપા તમારા દર્શનથી રૂડા રૂડા બગદાણા ધામ બાપા તમારા દર્શનથી. હરિ બોલ. સીતારામ વાલા. મારા ચંદનની વાટકી રે બાપા તમારી વાટો જોવે. મારા ચંદનની વાટકી રે બાપા તમારી વાટું જોવે. મારા ચંદનની વાટકી રે બાપા તમારી વાટો જોવે. મારા ચંદનની વાટકી રે બાપા તમારી વાટું જોવે. એ બાપા વેલા વેલા આવો રે ચંદન મારા ઠંડા થશે. બાપા વેલા વેલા આવો રે ચંદન મારા સુકાઈ જશે. એ બાપા વેલા 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 આવો રે ચંદન મારા સુકાઈ જશે. મારા આંગણીએ અજવાળા બાપા તમારા દર્શન જય હો. કોઈ બાપાનો ભક્ત ભવાટવીમાં એવો અટવાયેલો હોય, કોઈ જગ્યાએથી એને માર્ગ ન મળતો હોય, જો સદગુરુ શું કરી શકીએ આ એની વાત છે. સદગુરુ સમર્થ શું કરી શકે આ એની વાત છે. કોઈ એનો શિષ્ય એનો ભક્ત કોઈ ભવાટવીમાં ફસાયેલો હોય, ક્યાંયથી રસ્તો મળે એમ હોય નહીં, 700-800 કિલોમીટર દૂર રહેતો હોય, બાપા પાસે આવવું અઘરું હોય, બાપા પાસે પહોંચવું એના માટે સહેલું હોય નહીં, બાપા પાસે આવવું કેમ? બાપાનો એક નાનો એવો ફોટો, આંખમાં આંસુડાની ધાર, રૂની વાટ બનાવી એમાં ઘી પૂર્યું, ઘી પૂરી બાકસ લે હજી તો હાથમાં, દીવાસળી કાઢી અને પ્રગટાવવા જાય દીવો, ત્યાં ફોન આવવા માંડે, ભાઈ તમારું કામ થઈ ગયું છે, તમે ચિંતા કરતા નહીં. ભાઈ તમારું કામ થઈ ગયું છે, તમે ચિંતા કરતા નહીં. આ સમર્થ ગુરુ એની છબીની સામે ખાલી બેસી અને જો દીવો કરવાનું ખાલી વિચારી લઈએ ને, બાપા હાજરે થઈ જાય. બાપા હોકારે સમરો બને. બાપા કે અહીંયા આવવાની જરૂર નથી, 700 કિલોમીટર 800 કિલોમીટર આગો છો, અહીંયા આવવાની જરૂર નથી. હજી સુધી મેં એવું કોઈ પાસેથી સાંભળ્યું નથી કે બાપાએ ફરજ પાડીને કોઈને એવું કીધું હોય કે તારે આ કરવું પડશે. અને બાપાના વચનની જો વાત કરીએ, બાપાના વચનની જો વાત કરીએ તો જ્યારે બાપા ધામમાં ગયા ને એના 1 વર્ષ 2 વર્ષ પછી પણ બાપાએ વચન એના પાડ્યા છે. અને એવા એવા પરચાઓ બાપાએ એના ભક્તજનોને, એના સેવકોને, એના શિષ્યને આપ્યા છે કે એને શબ્દોથી લખી શકાય એવા છે
એને શબ્દોથી લખી શકાય એવા. એટલા માટે સમર્થ એક જ હોય, તમને માર્ગ બતાવે નહીં પણ માર્ગ હાથ પકડી અને એ માર્ગે લઈ જાય, એ સમર્થની તાકાત. બજરંગદાસ બાપા એવું કરે. એટલા માટે એવું કહેવાય કે જો કોઈ સાચા સદગુરુનો સંગ થઈ જાય તો આ ભવનૈયા જે છે ને એ પાર થઈ જાય. હે મારે સાચા સદગુરુનો સંગા, હે મારે સાચા સદગુરુનો સંગા, સદગુરુનો સંગાર, પ્રેમ રસ પ્યાલી પાય મારી સાચા સદગુરુનો સંગાર, પ્રેમ રસ પ્યાલી પાય મારી સાચા સદગુરુનો સંગાર, પ્રેમ રસ પ્યાલી પાય. જય હો ગુરુ જેણે ધારણ કર્યા, ગુરુ જેને ધારણ કર્યા, મુક્તિ કેરા માર્ગ મળ્યા, મુક્તિ કેરા માર્ગ મળ્યા, સદગુરુ જેણે ધારણ કર્યા, સદગુરુ જેને ધારણ કરી કેરા માર્ગ મળ્યા. ગુરુ વૈકુંઠની વાટે લઈ જાય, પ્રેમ રસ ગુરુ રટણ તમ બુદ્ધિહીન તનુ જાનિકે શક્તિ સ્વરૂપે વિરાજિત છે. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मय्या रम्यकपर्दिनि शैलभयामि. બાપાના ચરણોની અંદર પધરાવી આપો. બે હાથ જોડી સીતારામ કરતા હોય એની અંદર ભરોસો, સીતારામ કરતા હોય એની અંદર ભરોસો, અને સૌથી છેલ્લું ફેથ, શ્રદ્ધા. કોઈ એક વસ્તુ ઉપર, કોઈ એક વ્યક્તિ ઉપર, કોઈ એક મૂર્તિ ઉપર, કઈ નહીં તો છેવટે પોતાના માતા પિતા ઉપર જ્યારે શ્રદ્ધા થઈ જાય ને ત્યારે ભગવાન છે ને એ પુંડરીકનાથ બની અને ઉભા રહી જાય દરવાજે. માતા પિતાની સેવા થાય છે એમ ભક્ત છે પુંડરીક, એ ઈંટનો ઘા કરે, પ્રભુ ઉભા રહેજો. કેમ? લક્ષ્મીજી સાથે આવ્યા હતા. નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ સદ્ગુરુભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. સદગુરુદેવ પાસે કાન પકડી ક્ષમા યાચના કરવાની. આ કર્મની અંદર અમારી કઈ પણ ક્ષતિ થઈ હોય તો આપ આપનો બાળક જાણી અને ક્ષમા કરનારા બનજો. આહવાહનમ ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ પૂજાશ્ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ.
તસ્માદ કારુણ્ય ભાવેન ક્ષમસ્વ પરમેશ્વર. જાલ બિછાયા ઓ કર્મન ભે